આના નવા જે સૂત્ર નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ. પ્રશ્ન નંબર 201. જ્ઞાનાવરણી કર્મ જ્ઞાન ગુણનો ઘાત કરે કે જ્ઞાન પર્યાયનો? છેલ્લે પ્રશ્ન નંબર 200 માં એ ચર્ચા કરી હતી કે નરક ગતિમાં ઠંડી અને ગરમી નારકીના સુખ દુઃખનું કારણ નથી, કારણ કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કરતા નથી અને આત્મા પર પદાર્થોનો કરતા નથી, પર પદાર્થ આત્માના કરતા નથી. જેમ કરતા નથી એ રીતે ભોગતા પણ નથી. એટલે પરનો તો અકર્તા છે અને અભોગતા છે. જેમ એ રીતે દ્રવ્યની સ્વતંત્રતા સમજ્યા પછી આ જ્ઞાનાવરણી કર્મ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ કર્મનો સંબંધ દ્રવ્ય કર્મ સાથે છે. દ્રવ્ય કર્મ એટલે કે જે ફિઝિકલ એટમ્સ જે આત્મા સાથે બંધાયેલા છે એની સાથેનો સંબંધ છે. જેને થોડું ગુણ ને પર્યાયનું સ્વરૂપ ખબર હોય તો એ તો એ જ કહેશે કે ગુણનો ઘાત તો ક્યારેય થતો નથી. ગુણ તો અનાદિ અનંત પ્રગટ હોય છે. આત્માના જ્ઞાન ગુણનો ઘાત આજ સુધી એક સમય માટે પણ થયો નથી. નિગૂઢની પર્યાયમાં પણ જ્ઞાન ગુણ તો પ્રગટ છે. જે વ્યક્તતા નથી થઈ એ પર્યાયની નથી થઈ. કેવળ જ્ઞાનની જે પર્યાય છે એ પ્રગટ નથી થઈ, ગુણ તો છે. એટલે જ્ઞાનની જે શક્તિ છે, જેમ કે એ ગોળમાં જ્યારે મીઠો છે એ સમયે રસ નામનો જે ગુણ છે એ ખાટો થશે, કડવો થશે, એ તુરોક થશે, એ ગોળ કેવા પણ સ્વાદ રૂપે થાય, પણ એમાં જે રસ નામનો જે ગુણ છે એ તો રહેવાનો જ છે અને એ રસ ગુણનો ઘાત કોઈ નહીં કરી શકે. એ ગોળને તમે ડબ્બામાં વર્ષો સુધી બંધ રાખો તો એની મીઠાશને ને ખટાશને ને કડવાશને અસર થશે, પણ એના રસને અસર નહીં થાય. રસ તો નિરંતર રહેશે. એ પરમાણુઓમાંથી રસ છૂટો નહીં પડે, કારણ કે એનો ગુણ છે. એવી જ રીતે જ્ઞાનાવરણી કર્મ આત્માના જ્ઞાન ગુણને કોઈ પણ રીતે અસર કરતો નથી, કારણ કે જ્ઞાન ગુણ તો અનાદિ અનંત પ્રગટ જ રહે છે. હવે વાત આવી પર્યાયની. તો જ્ઞાનાવરણી કર્મ પર્યાયનો પણ ઘાત કરે છે કે અત્યારે કેવળ જ્ઞાન પ્રગટ નથી થતું. તો કેમ નથી થતું? જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. કોઈને યાદ નથી રહેતું તો સીધી વાત કે જ્ઞાનાવરણી કર્મનો એવો તીવ્ર ઉદય ચાલી રહ્યો છે કે એને યાદ નથી રહેતું. અને એનાથી વિરુદ્ધમાં કે કોઈને યાદ રહી છે તો કે જ્ઞાનાવરણી કર્મનો એવો ક્ષયોક્ષમ છે કે જેના કારણે યાદ રહી છે. અને એનાથી હજી આગળ કે કોઈને આખા લોકાલોકનું જ્ઞાન થયું એવા પરમાત્માને તો કે એમને કે જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થઈ ગયો છે. ત્યાં કર્મનો ઉદય, કર્મનો ક્ષયોક્ષમ, કર્મનો ક્ષય એમ કહીને આત્માની પર્યાયનું કારણ કર્મ છે એમ બતાવવામાં આવે છે. પણ આવું જે કહેવું એ એક પ્રકારનો વ્યવહાર છે, નિશ્ચય નહીં. આ વ્યવહાર નહીંનું કથન છે. હજુ એમ કહું કે અમુક ઉંમર થઈ એટલે હવે વિસ્મૃતિ થઈ જાય છે. સવારનું ખાધેલું બપોરે યાદ રહેતું નથી, ભણેલું છે ઊભા થતા જ ભૂલાઈ જાય છે, કોઈના નામ યાદ રહેતા નથી. આવું બધું થાય તો કે ઉંમરના કારણે થઈને એવું થાય છે. અથવા તો કોઈ એવી ચોટ લાગી
કે જેના કારણે તેને વિસ્મૃત થઈ ગયા, કઈ યાદ નથી, કે એના કારણે આ એક્સિડન્ટ થયું, એના કારણે થઈને એમ થયું, એમ નથી. ત્યારે કોઈ ધાર્મિક વ્યક્તિ હશે તે જ કહેશે કે એની ઉંમર થઈ એના કારણે નહીં, પણ જ્ઞાનાવરણી કર્મનો એવો ક્ષયોક્ષમ તે ઘટી ગયો હોય ને ઉદય વધી ગયો હોય કે જેના કારણે યાદ નથી રહેતું. કારણ કે છે જ્ઞાનાવરણી કર્મ એ કયું દ્રવ્ય છે? એ પૂતગલ દ્રવ્ય છે. અને જ્ઞાન ગુણ જે છે એ જ્ઞાન ગુણ એ કયા દ્રવ્યનું છે? કે જીવ દ્રવ્યનું છે. બે દ્રવ્યને પરસ્પર અત્યંતાભાવ હોય છે. અત્યંતાભાવનો અર્થ કે જેવી રીતે જીવ અને પૂતગલ, આત્મા અને શરીર, એમ કહીએ કે મારી ઈચ્છાના કારણે મેં અત્યારે એવી ઈચ્છા કરી કે આ શરીરમાં આવેલો તાવ મટી જાય, અને તાવ મટે તો એમ માનું કે જો મારા કારણે તાવ મટ્યો, તો એમ માનવું એ કર્તૃત્વ કહેવાય કે ન કહેવાય? કહેવાય. એમ માનીએ કે આખું જગત મારા કારણે ચાલે છે, કારણ કે હું આ જગતમાં રહું છું. હું જો આ જગતમાં ન રહું તો કેવી રીતે આ જગત ચાલે? 100 પુસ્તક ઠસાઠસ એવી રીતે એક પછી એક આવી રીતે આમ લાઈનથી પડેલા હોય, અને એમાંથી એક પુસ્તક વચ્ચેનું પડી જાય તો 99 બીજા પુસ્તકો પણ પડી જશે. તો એને એમ લાગે છે કે આ જગતનો હું એક અંશ છું, જો હું જ નહીં રહું તો આખા જગતનો નાશ થઈ જશે, મારા કારણે આખું જગત ટકેલું છે. એમ માનીને પોતે કર્તૃત્વ બુદ્ધિને પોતાની મિથ્યાત્વની માન્યતાને પોષે તો એ જેમ ખોટું છે એ, કારણ કે બે દ્રવ્ય વચ્ચે એક કર્તા કર્મ સંબંધ જોડે છે કે મારા કારણે આ જગત. તો એવી જ રીતે જ્ઞાનાવરણી કર્મના કારણે જ્ઞાન પર્યાયનો ઘાત માનવો એટલે એ એવા જ પ્રકારનો મિથ્યાત્વનો દોષ છે. જે કર્તાવાદી છે એ ઈશ્વરને કર્તા માને છે, અને કોઈ જૈન ધર્મના જ વિદ્વાન ઈશ્વરને કર્તા ન માનીને કર્મને કર્તા માને છે, કે આ જગત જે છે એ વિશ્વથી નથી ઈશ્વરથી નથી ચાલતું, દરેકના કર્મના ઉદયથી ચાલે છે. કહે છે કે જયારે તમે ઉદયના કર્મને જયારે તમે પૂતગલ તરીકે જોવો છો ત્યારે એ દ્રવ્ય જ આખું સ્વતંત્ર છે. જેમ પાપના ઉદયથી એવી રીતે બીમારી નથી આવતી, પુણ્યના ઉદયથી પૈસા નથી આવતા, એવી રીતે તે જ્ઞાનાવરણી કર્મના ઉદયથી જ્ઞાન ગુણનો ઘાત નથી થતો, અને જ્ઞાન પર્યાયનો પણ ઘાત નથી થતો. એ સમયની એવી યોગ્યતા એની હોય કે એને આવું નિમિત્ત મળે. એક બાજુ 9 વાગે જે છે એ જ્ઞાનાવરણી કર્મના ઉદયનું કાર્ય ચાલતું હોય એ સાત્યા છે, અને બીજી બાજુ જ્ઞાનની આત્માના જ્ઞાન ગુણની પર્યાયમાં એને એટલું જ જ્ઞાન હોય એ કાર્ય છે. પણ કર્મનો ઉદય જે છે, જેમ બે વસ્તુ મળી ન શકે, બે હોય એક સાથે જ. એ રેલના બે પાટાની જેમ બંને એક સાથે સાથે જ ચાલે છે, પણ ક્યારેય પણ એ બંને એક નથી થતા, બંને અલગ અલગ જ રહે છે. એટલે જ્યારે પણ જ્ઞાન વધશે તો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ પણ વધશે, જ્ઞાન ઘટશે તો ક્ષયોક્ષમ પણ ઘટશે. એ બધી વાત સાચી, પણ જ્ઞાનનું કાર્ય જે છે એ જ્ઞાનમાં જ રહે છે, અને કર્મના ક્ષયોક્ષમનું કાર્ય છે કર્મના ક્ષયોક્ષમમાં રહે છે. આ બે પાટા અલગ અલગ છે, બંને એકબીજાના કરતા નથી. એ આનો સાર છે. અને હવે આ વાત જે કરી કે જેવી રીતે ઉંમર થઈ ગઈ એટલે હવે યાદશક્તિ ઘટી ગઈ એ નિમિત્તની અપેક્ષા એમ કહેવાય, એવી રીતે જ્ઞાનાવરણી કર્મના ઉદયના કારણે હવે આ જીવને જ્ઞાનનો ઘાત, જ્ઞાન ગુણની પર્યાયનો ઘાત થયો છે એવું વ્યવહારથી નિમિત્તની અપેક્ષા એ કહેવાય. જાણવાની છૂટ છે, કહેવાની છૂટ છે, પણ દ્રવ્યની સ્વતંત્રતાને જે જાણે છે એને માનવાની છૂટ નથી. કારણ કે ત્યારે તો બીજો દ્વેષ ઉભો થશે. દ્વેષ ભાવના તો અંદર છે, એટલે પેલા વ્યક્તિ ઉપર દ્વેષ નહીં, કોઈ ઘટના, વ્યક્તિ, વસ્તુ, ઘટના, એના ઉપર દ્વેષના ભાવ ટળી ગયા, હવે કર્મ ઉપરનો દ્વેષ ઉભો થશે.
કે આ કર્મના કારણે જ બધું થાય છે, કર્મ જ જવાબદાર છે. એ કર્મ પણ મેં જ કર્યા હતા એટલે કર્મને પણ તમે જોર નહીં આપો. એ બસ આ વર્તમાન પર્યાયની એવી યોગ્યતા છે. કર્મોને દોષ નથી આપવાનો, કેમ કે કર્મો તો જડ છે ને એને કંઈ કર્યું નથી. કર્યું તો મેં જ છે એટલે કર્મો ભેગા થયા છે. પણ કારણ તો એને પ્રકાશને અવરોધવાનું કામ તો એને કરે. જેવી રીતે એને હટાવવાની પછી વાત જ નહીં આવે ને. એને હટાવવાના જ નથી, એ જ વાત ખાસ છે. એના માટે પુરુષાર્થ પછી એને હટાવવાના જ નથી. કે જે હટાવવાનું જે કારણ જે છે, જેમ કે કર્મ છે, એ કર્મને ક્યાંય તમારે હટાવવાના જ નથી. તમારા ચહેરા ઉપર જે રજકણો આવીને ચોંટી રહ્યા છે એ રજકણોને તમારે હટાવવાના જ નથી. તમારે તો તડકામાં એવું ઊભા રહેવાનું છે અને તડકામાં ઊભા રહીને ઓટોમેટિક તમારા શરીરમાં જે ઓઇલી સ્કિન છે એ ઓઇલી સ્કિન જ્યારે ડ્રાય થઈ જશે તો એ જે રજકણો લાગેલા છે એ ઓટોમેટિક ખરે છે. એની સાથે કોઈ પણ પ્રકારની છંછેડવાના જ નથી કર્મને. રાગ દ્વેષ જે છે એ તેલ સમાન છે અને આ જ્ઞાનાવરણી જે કર્મ છે રજકણ સમાન છે. આપણે રજકણને કંઈ નથી કરવાનું. એક રજકણને દૂર કરશો તો બીજા રજકણ ચોટશે, બીજાને દૂર કરશો તો ત્રીજા રજકણ ચોટશે. એ તેલને જ દૂર કરવાનું છે, ભાવોને જ દૂર કરવાના છે, કર્મને નહીં. અને આ દ્રવ્ય કર્મની ચર્ચા ચાલે છે. ક્યાંય પણ કોઈ દ્રવ્ય કર્મને દૂર કરવા આપણા હાથમાં છે જ નહીં. આજે હું તમને પૂછું કે દ્રવ્ય કર્મ તો જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય આ બધા કર્મ જે છે એને દૂર કરો. એમ કહું કે આ વસ્તુ અહીંયા પડી છે એને અહીંથી દૂર કરીને આમ મૂકો, તો મૂકી. બરાબર છે. કેમ મૂકી? કારણ કે તમે દેખાણી, જેને તમે દેખી શકો છો, જેને તમે અનુભવી શકો છો, તમે એને જ દૂર કરી શકો છો. હવે જ્ઞાનાવરણી કર્મ તમને દેખાતા નથી, તમને અનુભવમાં આવતા નથી. આઠમાંથી એક પણ કર્મ અનુભવમાં આવતું નથી, દેખાતું નથી, સમજાતું નથી. તેને હું દૂર કેવી રીતે કરું? દૂર તો એ થઈ શકે છે જે મને પકડમાં આવે છે. હા, મને ગુસ્સો આવે મને ખબર પડી, મને અભિમાનનો ભાવ જે છે એ ખબર પડે છે, માયાચારીના ભાવ ખબર પડે છે. ભાવ કર્મ અનુભવનો વિષય છે, દ્રવ્ય કર્મ નહીં. એના કારણે થઈને ભાવ કર્મને છોડવાનું એનું મતલબ છે કે કર્મથી મુક્તિ થવી. હા, એટલે મારે કહેવાનું તો એ હતું કે રાગાદી કરવાથી કર્મો છોડે છે અને એનાથી અવરોધ ઉભો થાય છે. અવરોધ કર્મથી નથી થતો પણ રાગાદી કરવાથી એ ઓટોમેટિકલી અવરોધાઈ જાય. હવે એ જ વસ્તુ છે. એટલે આપણે જો એ ન ચોટતા હોય રાગાદી, આપણે કર્મોને શા માટે ધ્યાનમાં લેવાના? આ રાગાદી કરવાથી કર્મો ચોંટે છે. શું ચોંટે છે? કર્મો. અને કર્મો આ ચીજને રોકે છે. માટે મારે રાગાદી ન કરવા જોઈએ, એ આ ન ચોંટે. કારણ હટાવવું જોઈએ. કર્મો આ ચીજને રોકે છે. મૂળ કારણ આ કર્મ નથી, મૂળ કારણ તો ભાવ છે. રાગાદી ભાવ છે. આ જે કર્મ જે છે દ્રવ્ય કર્મ, એ દ્રવ્ય કર્મ તો ખાલી એક મીડિયમ તરીકે છે. મારા જેમ કે પોતાના જ કરેલા જે કર્મ છે, ભાવ કર્મ, એનું જ આ ફળ છે. પણ એ વાત પણ તમે ખરેખર કહો ને તો એ ફળ પણ એ સમયે નથી. અત્યારે મેં ક્રોધ કર્યો, મને કર્મ બંધાયા અને એ કર્મ બંધનના ફળમાં મને પગમાં એક પથ્થર વાગ્યો, રમતા રમતા પથ્થર વાગ્યો. હવે ક્રોધ કર્યો છે તો ક્રોધ કરતી વખતે એમ માનું છું કે અત્યારે આ ક્રોધનું ફળ મને અત્યારે ન મળ્યું, 2 કલાક પછી આ પથ્થર વાગ્યો એનું ફળ આ છે. ખરેખર શું છે કે આ જે ક્રોધનો ભાવ જે ઉત્પન્ન થયો ને, અને એ સમયે જે અશાંતિનો જે અનુભવ છે, અશાંતિનો અનુભવ, એ ખરું ફળ એનું એ છે. આ અશાંતિ ભાવોમાં જે અશાંતિ આવી, એને કર્મના ફળને રાહ થોડી જોવી પડે છે. આ તો એક એ રીતે કે એની સાથે એ બંધાણા એના કારણે થઈને ભવિષ્યમાં સંયોગ મળ્યો છે. આ સુખ દુઃખ જે છે કર્મના કારણે મળતું જ નથી. એ તો એ સમયમાં રમવામાં જોડાયેલો છે, આનંદમાં મસ્ત છે, તો ફળને ભોગવ્યું જ નથી એને. એટલે ભાવોથી જે સમયે જીવ જે ભાવ કરે છે એ જ સમયે ભાવના ફળને ભોગવી લે છે. ખરું ફળ એનું એ છે. અને એ જ કારણ છે કે નારકીય ફળ સમ્યક દ્રષ્ટિ નારકીય હોય તો ફળ ભોગવતા નથી કર્મના.
આ જયારે પાપ કર્યા હતા નરકમાં જવા યોગ્ય ત્યારે જે અશાંતિ હતી ભાવોના અંદર, બસ એ જ એમનું ફળ એને ત્યારે મળી ગયું હતું. આ તો બાહ્ય ફળ છે. એવા આમ તો નરકમાં જવાનું જે કારણ બને તો એ સમયના ભલે એ સમય બી અશાંતિ હતી. એ જ તે નરકમાં જવાનું કારણ બન્યું છે, પણ ત્યાંય તે એ પરિણામ ખાલી એ સમય પૂરતો જ હતો. કોઈ કોઈ કર્મ એવા હોય કે જેના કારણે મને 5 વર્ષ સુધી કષ્ટ પડવાનું છે, પણ પાછા ભાવો 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 બદલાતા બદલાતા એનું ફળ પણ આગળ પાછળ થાય છે. એટલે કર્મ બળવાન નથી, ત્યાં ભાવ જ બળવાન થયા. અને વસ્તુ અહીંયા ખાસ સમજવાનું શું છે કે જેમ કુંભાર છે, આ દ્રવ્યની સ્વતંત્રતા આપણે સમજીએ છીએ. જયારે દ્રવ્યની સ્વતંત્રતાની ચરમસીમા ઉપર જયારે આપણે પહોંચ્યા હોઈએ એને સમજવા માટે, ત્યારે પછી બે દ્રવ્યના અલગ અલગ કાર્યને સમજવાનું છે. જયારે આપણે એમ કહીએ છીએ પતિ પત્ની બંને એક સાથે રહે છે, એક ઘરમાં એક રૂમમાં રહે છે, પણ જયારે કોઈ એને એમ કહે કે તમે બે જુદા છો, તો જુદા છો એટલે કહેવાનો અર્થ એમ નથી કે બે સાથે તમારો કોઈ સંબંધ જ નથી, પણ એ કે તમે વ્યક્તિગત વ્યક્તિની દ્રષ્ટિએ આ વ્યક્તિ સ્વતંત્ર છે ને આ વ્યક્તિ સ્વતંત્ર છે. હવે ભેગા છે કે સ્વતંત્ર છે? તો અત્યારે જે વાત ચાલી રહી છે કે સ્વતંત્ર છે, જેમ પતિ પત્ની સ્વતંત્ર છે, એ સ્વતંત્રતાની વાત અહીંયા ચાલી રહી છે. કે જ્ઞાનાવર જેમ કુંભાર છે, એ કુંભાર માટલાનું જે પરિણમન થયું, તો એક તો માટીમાંથી માટલા રૂપે જે પરિણમન થઈ રહ્યું છે એ કાર્ય, અને એક કુંભાર ત્યાં છે. તો કુંભાર એનો કરતા નથી ને, કે કુંભારે માટલું બનાવ્યું નથી. કેમ નથી બનાવ્યું? કારણ કે કુંભાર સ્વતંત્ર વસ્તુ છે, વ્યક્તિ છે, અને માટલું અલગ કાર્ય છે. કુંભાર માટલામાં મળી જતો નથી. કુંભાર માટલા નામનું જે દ્રવ્ય છે એના સાથે એકમેક થતો નથી, સ્વતંત્ર રહે છે. તો એવી રીતે અહીંયા મારું જ્ઞાન જે વધે છે ને ઘટે છે, વધે છે ને ઘટે છે, એ આત્માની પર્યાય છે. અને કર્મ જે છે ત્યાં કુંભારની જેમ નિમિત્ત છે, પણ કુંભાર જેમ મળી જતો નથી માટલામાં, એમ આ કર્મ આત્મામાં મિક્સઅપ નથી થઈ જતા. એ સ્વતંત્રતા બતાવવા માંગે છે. બસ એ જેમ ત્યાં કે જે માટીની યોગ્યતા એવી પાકી કે માટલા રૂપ બને, એની યોગ્યતા વર્તમાન પાકી. એના કારણે થઈને આત્માની જ્ઞાન પર્યાયની યોગ્યતા ક્રમબદ્ધ પર્યાયમાં આવી ને, આ પર્યાય કોણે નક્કી કરી? આ તો અનાદિકાળની જે આ સમયે નિશ્ચિત જે હતી એ અત્યારે ત્યાં ઉદયમાં આવી છે, એટલે ત્યાં એ ઉત્પન્ન થઈ છે. અને જયારે માટીમાંથી માટલું બનવાનું છે ત્યારે કુંભાર ત્યાં હાજર હોય ને હોય જ પાછો. એવું નથી કે કુંભાર મોડો આવે એટલે મોડું બને, વહેલો આવે એટલે વહેલું બને, અથવા ન આવે તો ન બને, એમ નથી. ઉપાદાનમાં કાર્યની યોગ્યતા પાકે ત્યારે નિમિત્તની હાજરી ત્યાં હોય છે, પણ નિમિત્ત આવીને ઉપાદાનમાં કાર્ય કરી જાય છે, એમ કહેતા ઉપાદાનની જે મૂળ શક્તિ હતી એનો જ ઘાત થઈ છે, જેની યોગ્યતા હતી ઉપાદાનની. એવી જ રીતે અહીંયા જ્ઞાન પર્યાયની યોગ્યતાથી જ આત્મામાં જ્ઞાન થાય છે, આત્માની યોગ્યતાથી જ જ્ઞાન થાય છે. વધે છે કે ઘટે છે યોગ્યતા આત્માની જ છે, કર્મ તો ખાલી ત્યાં નિમિત્ત તરીકે આવી જાય છે. આ સ્વતંત્રતાની વિચારીએ તો રાગાદી ભાવ પણ નિરર્થક જ છે. એ બી આમ જોઈએ તો કઈ કામ નથી કરતા, એનો અસર કઈ નથી થતી. એટલે ઉપાદાનની અપેક્ષા એ બધું કામ થાય છે અને સમયની યોગ્યતાથી કામ થાય છે. તો નથી તો નિમિત્ત પણ અસર કરતો નથી. રાગાદી ભાવ પણ એ આમ વ્યક્ત થઈ જાય છે. રાગાદી ભાવ જે છે એ પરભાવ છે, અને એ અપેક્ષાએ આત્માને તો ત્રિકાળી ધ્રુવ જે હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્માને તો રાગાદી ભાવથી પણ જુદો કીધો છે ને. હા, એટલે એ તો સમયસારમાં તો એનાથી શરૂઆત કરી છે. એનાથી આ કરતા એટલે આમ આત્મા પણ બસ એ વાત હવે સમજ્યા કે ત્યાં પણ હવે રાગાદી ભાવોનો પણ આત્મા અકર્તા છે. જેમ પરદ્રવ્યોનો અકર્તા છે, એમ પરભાવનો અકર્તા છે, પરભાવનો અકર્તા છે, તો પછી શું છે કે એનો જ્ઞાતા છે, એનો પણ જ્ઞાતા છે. કારણ કે અત્યારે રાગ ઉત્પન્ન થયો, હવે આ પર્યાયમાં તો રાગ ઉત્પન્ન થવાનો તો એટલે થયો છે. તો આત્મા જે ત્રિકાળી ધ્રુવ આત્મા છે એ શું કરે છે? એને જાણે છે ઉત્પન્ન થયેલા રાગને. અને જે જાણે છે એ જાણનારા ઉપર આપણી દ્રષ્ટિ નથી, અને રાગ ઉપર દ્રષ્ટિ છે એ પુરુષાર્થની નબળાઈ, અને જે જાણનારા ઉપર દ્રષ્ટિ જવી એનું નામ પુરુષાર્થ.
રાગાદી ભાવ ઉપર અગર આપણું લક્ષ્ય હોય, દ્રષ્ટિ જાય, પણ દ્રષ્ટિ જાય ત્યારે પણ ભલે તમારી દ્રષ્ટિ ક્યાંય પણ જાય, પણ આત્મા ઉપર દ્રષ્ટિ નથી ગઈ એટલા માટે થઈને તમે એને યથાર્થ રૂપે જ્ઞાતા એના નહીં રહી શકો. જે હું તમને એમ કહું કે ટેબલના જ્ઞાતા રહો, ખુરશીના જ્ઞાતા રહો, જે તમે તમારા નજરની સામે દેખાય છે એના માત્ર જ્ઞાતા રહો, પણ નથી રહી શકતા. કારણ કે જે જ્ઞાતા છે એ જ્ઞાતાનો જે જ્ઞાતા ન રહી શકતો હોય, જ્ઞાતાનો જ્ઞાતા ન રહી શકતો હોય, એ આ જગતના પદાર્થોનો જ્ઞાતા કેવી રીતે રહી શકે? જેને જ્ઞાતાનો અનુભવ કર્યો હોય ને એ જ આ બધા પદાર્થોનો હવે જ્ઞાતા રહી શકે. એમ કે દરેક પળે ખબર છે કે હું આ જ્ઞાતા છું, આનો પણ જ્ઞાતા છું, આનો પણ જ્ઞાતા છું, પણ જ્ઞાતાનો ભાવ એને અનુભવેલો હોય તો જ ખબર પડે. આ વ્યવહાર દ્રષ્ટિ જ કહેવાય છે કે આત્મા કરતા છે, ભોગતા છે. વ્યવહાર બ્રહ્મ નિશ્ચય દ્રષ્ટિ તો અકર્તા છે, અકર્તા છે. વ્યવહાર પણ આટલો જ પાક્કો છે. અહીંયા એ છે કે હવે આપણે જેમ જેમ આપણે આગળ જઈએ છીએ એમ એમ હવે આની ચરમસીમા પર આપણે જઈ રહ્યા છીએ કે આટલી સુધીની સ્વતંત્રતા સમજ્યા પછી નાની નાની જે ઘટનાઓ જીવનના ઘટતી હોય ત્યાં પછી આના કારણે આમ થયું, આના કારણે આમ થયું ને એ બધું માન્યતામાંથી સહજ નીકળે. એમ છે રાગાદી ભાવ પણ ઓછા થઈ જાય, વિષય ઓછો થઈ જાય એના બળે. કારણ એક આત્માનો જ્ઞાતા રહ્યા વગર જગતમાં કોઈ પણ પદાર્થ ને જાણી જ ન શકે. એકને જાણે તો બધાને જાણે, એ બધાને બધા હોય પણ બધાનો જ્ઞાતા ન હોય, કારણ કે એ જ્ઞાતાને નથી જાણ્યો. એનું પ્રયોજનભૂત કાર્ય એ હતું. એક છોકરી એના પ્રેમીને શોધવા માટે અમેરિકા ગઈ. ન્યુયોર્કના અંદર ન્યુયોર્ક પહોંચે છે અને બધે શોધખોળ કરે છે. પહેલા જ એને ત્યાં પહોંચતા જ એવું લાગે છે કે આ ન્યુયોર્ક ખાલી ખાલી કેમ છે. મેં તો એવું સાંભળ્યું કે ન્યુયોર્ક તો એવું શહેર છે કે ત્યાં બિલકુલ વસવાટ ને એવું એટલું બધું આમ લોકોની ભીડ ને, અહીંયા તો કંઈ જ નથી, કંઈ જ નથી, બધું જ છે પણ એને કંઈ નથી, કંઈ નથી, કંઈ નથી, કંઈ નથી. 3-4 દિવસ સુધી એને અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં સંભાવના હોય છે ત્યાં બધી જગ્યાએ જઈને શોધે છે, ક્યાંય પ્રેમી મળતો. એક વખત પછી ત્યાં શોધતા તે પ્રેમી મળી ગયો. એ જે સમયે પ્રેમી મળી ગયો ને આખું ન્યુયોર્ક રંગીન દેખાઈ ગયું. લોકોના ટોળા ટોળા દેખાવા માંડ્યા, ગાડીઓ દેખાવા માંડી, બિલ્ડિંગો દેખાવા માંડી. હતું તો પેલા પણ હતું. એકને જાણ્યા વગર આ બધું જ જાણેલું કઈ જાણેલું જ નથી. ઘણી વખત એવું લાગે છે કોઈ એક વ્યક્તિ નથી હોતી ત્યારે આખી દુનિયા ખાલી ખમ લાગે છે. એક કવિનું આ વાક્ય લેખ, જયારે કોઈ એક વ્યક્તિ નથી હોતી ત્યારે એમ લાગે છે આખી દુનિયા ખાલી ખમ છે. એવું જ આ અનુભૂતિનું છે ક્યાં એકનું. એક અત્યારે આજે જાણીએ છીએ આ જ્ઞાતા છે જ નહીં, કારણ કે આ એક જે જ્ઞાતાને નથી જાણ્યો તો જ્ઞાતાને જાણ્યા વગર જગતનો જ્ઞાતા ન રહી શકે. મરદામાં કઈ ફરક નથી, પછી કઈ ફરક નથી. અરે મળતું ફોલું કમસે કમ રાગ દ્વેષ તો નથી કરતું, પાછું આ તો રાગ દ્વેષ કરે છે એક્સ્ટ્રા. નથી જાણતો તો નથી જાણતો, પણ ન જાણીને રાગ દ્વેષ કરે છે. એટલે કાનજી સ્વામી એ કહેતા, જયારે जिन्होंने अपनी आत्मा को नहीं जाना वे जिंदा मुर्दे. ત્યારે આ આતંકવાદીઓનો જે હુમલો થયો ને ત્યારે મેં આ આતંકવાદમાં અને કાંતવાદમાં એક લખ્યું હતું. કાનજી સ્વામી એમ કીધું કે વે જિંદા મુર્દે હે, હવે તમે લોકો કહો છો કે આતંકવાદીને મારી નાખો. કાનજી સ્વામી તો કહેતા તો પહેલેથી મરેલા છે અને મરેલાને મારવા, જિંદા તો મરેલા જ છે, આમ તો આત્માને નથી ઓળખ્યા અમને એટલે, અને તમે મરેલાને પાછા મારવાનો વિકલ્પ કરો છો, તમારાથી વધારે નિર્દય બીજો કોણ હોય છે?
કે તો જીવતાને મારવાનો વિચાર કરે છે, તમે તો મરેલા મરદા ઉપર મારવાના વિચાર કરો છો. એવી રીતે જાણવાનું. જયારે તમે કોઈ એવું વર્તન કર્યું મારી સાથે, હું જાણીશ કે આ જીવે પોતાના આત્માને ઓળખ્યો નથી એટલે આવું વર્તન કરે છે, અને હું એની સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરું તો મરદા સામેની પ્રતિક્રિયા સમાન છે, એટલે આ ન કરાય. થોડી કરુણા કરાય એના પ્રત્યે. સહજ થાય પછી એ ભાવ પણ નહીં આવે. સાચી વાત છે. મારો પ્રશ્ન હતો, જયારે આપણે રાગ કરીએ છીએ, આપણી દ્રષ્ટિ રાગ ઉપર છે, ત્યારે આપણે આત્મામાં તો કઈ ફેરફાર નથી થતો, એ તો શુદ્ધ છે એકદમ. જયારે દ્રષ્ટિ આપણી રાગ આદિ ભાવ ઉપર જાય ત્યારે કર્મ બંધાય. એ પણ નેચરલ પ્રોસેસ છે. એ કઈ પ્રોસેસ? એમાં શું? એ આ જ રીતે જે કીધું ને કે તમે ઓઇલી સ્કિન લઈને તમે અખાડાના અંદર કસરત કરી રહ્યા છો ને ત્યાં માટી રચકણ જે ઉડે છે એ તમારા શરીર ઉપર આવીને ચોંટી જાય છે. બે કાર્ય, એક તો તમારું એનું તેલ લગાડવાનું કાર્ય છે, એ તમારું કામ છે, અને એ ચોંટી જાય છે. આના નિમિત્તે આવીને ચોંટે છે. આ નિમિત્ત બન્યું છે તેલ, અને એના ઉપાદાનથી ત્યાંથી આવે છે. જેમ કે તમે મહેમાનને આમંત્રણ આપ્યું ને, તો મહેમાન તમારે ત્યાં આવ્યા તો એ પગેથી ચાલીને આવ્યા કે તમારા આમંત્રણથી આવ્યા? તમારું આમંત્રણ એમાં નિમિત્ત છે, અને એ ચાલીને આવ્યા એમાં એનું ઉપાદાન છે. એ રીતે કર્મનું આવવું એ ઉપાદાન, એની પોતાની શક્તિ છે ને. એમાં ક્રિયાવતી નામનો ગુણ છે, તમે એને ક્યાં લાવ્યા છો? એના ક્રિયાવતી ગુણની યોગ્યતાથી તમારા સુધી પહોંચે છે, અને તમારી શક્તિની જરૂર પણ નથી પડી. કર્મની પ્રોસેસ સેમ છે. રાગાદી ભાવ કરો એટલે ઓટોમેટિક આવીને છૂટી જાય. ઓટોમેટિક આવીને છૂટે. એમાં પણ એનું ઉપાદાન છે રજકણ. અને એનું ઉપાદાન એટલા માટે કીધું છે કારણ કે 22 પ્રકારની વર્ગણા છે પૂદગલની. પરમાણુ અને સ્કંદ એવા બે ભેદ છે, એમાં 22 પ્રકારની વર્ગણાઓમાં એક કાર્મણ વર્ગણા છે. કાર્મણ વર્ગણાની ડેફિનેશન જ એ છે કે જે કર્મ રૂપે પરિણમી શકે એ કાર્મણ વર્ગણા. જે કર્મ રૂપે પરિણમી શકે એ કાર્મણ વર્ગણા. બાકીની 21 વર્ગણામાં કર્મ રૂપે પરિણમવાની શક્તિ જ નથી. એ પૂદગલની. એનો મતલબ એ થયો કે આ કાર્મણ વર્ગણામાં શક્તિ છે, તમે કઈ નથી બાંધતા, એની શક્તિ છે. કારણ કે બાકી 21માં તમારા તાકાત હોય તો રાગ દ્વેષ કરો ને બાકીની 21 વર્ગણાને બાંધીને બતાવો, પણ એ 21 વર્ગણા ત્યાં પડી છે. કાર્મણ વર્ગણા છે એ જ આવે છે કારણ કે એની શક્તિ છે આવવાની, એનામાં પાવર છે આવવાનો. પણ હા, તમે કહો કે હું રાગ દ્વેષ નહીં કરું તો નહીં આવે, એનો મતલબ પાવર મારામાં છે. અરે પણ એ તમે કર્તૃત્વ નહીં કરો એ વખતે એની યોગ્યતા નથી પાછી ઉપાદાનની, ત્યાંથી તમારા સુધી પહોંચે. એમાં એનું ઉપાદાન છે. તમારું ઉપાદાન ખાલી તમારા ભાવ પૂરતું, બસ. એનાથી આગળ કઈ નહીં. કે તમે ભાવ નથી કર્યા એટલે આવ્યા નથી, અથવા ભાવ કર્યા છે એટલે આવ્યા છે, એમ નથી. એનું આવવું, એનામાં પોતાનામાં શક્તિ છે, આવવું જવું બધું એની રીતે પરિણમન થાય છે. અને વિરુદ્ધ, આનો હજી વિરુદ્ધ કેવી રીતે થશે કે આપણે ભાવાદી કરો, રાગાદી ભાવ કીધા ને છતાંય કાર્મણ વર્ગણા ચોટી નથી. એ કયા? રાગાદી ભાવ કર્યા અને કાર્મણ વર્ગણા ચોટે નહીં એવું તો બને નહીં. જયારે કુંભાર માટલું બનાવે ત્યારે માટીનું આમ આવી શક્તિ હોય કે માટીની પર્યાયની એવી શક્તિ છે ને, એ શક્તિ ત્યાં પર્યાયમાં વ્યક્ત થવાનો કાળ પાક્યો છે પાછળ. શક્તિ તો કાલે પણ હતી. કાર્મણ વર્ગણામાં તો અત્યારે પણ શક્તિ છે કે તમને ચોંટી શકે, પણ જયારે એનો કાળ પાકે છે ત્યારે જ તે એ ત્યાં જાય છે. આ પ્રોસેસમાં શું રોકવાનું? આપણે કઈ નહીં રોકવાનું. જ્ઞાતાપણું એ પુરુષાર્થ છે. જ્ઞાતા. કારણ કે જયારે તમે રોકવાની વાત કરી ત્યારે પણ દ્રષ્ટિ તો પછી પર ઉપર જ ગઈ ને.
હવે પરથી દ્રષ્ટિ ટાળવાની છે, અને પરથી દ્રષ્ટિ ત્યારે ટળી શકે જ્યારે એની નિરર્થકતા ખબર પડે કે આમાં દ્રષ્ટિ કરવાથી કઈ હાથમાં લાગવાનું નથી. ઘણી વખતે કોઈની આપણે ચર્ચા વાતો કરતા હોય પછી આપણે છેલ્લે એમ લાગે કે બસ કાંઈ મળ્યું નહીં, લ્યો ખોટે ખોટે આપણે આટલા કર્મ બાંધી દીધા, તો આપણને લાગે આ બધું શું કામ. એ સ્થિતિ એવી આવે કે પરની ચર્ચા, પરના વિકલ્પ, કોઈ પણ પર પછી આ કર્મના પણ વિકલ્પ કેમ ન હોય, શાસ્ત્રોને વાંચ્યા છે એ વિકલ્પ પણ કેમ ન હોય, ત્યારે પછી બધા વિકલ્પથી નિવૃત્ત થાય. આ તો પોતાને છે ને આ બધું આ જે વાંચન ને જે છે એ તો ખાલી એટલા માટે જ છે. આ કપડાને છે ને તમે પાવડરના પાણીમાં બોળો બસ. આ વાંચન ને અભ્યાસ છે, તત્વનું ચિંતન કરીને એ જીવ બસ એનો જે મેલ છે બધો પાતળો જ પડવાનો છે, અને અનુભૂતિ થતા એ મેલ દૂર થવાનો છે. પણ પાતળો પડેલો મેલ છે હવે પાવડરનો પાણીમાં રાખવાનું નથી, પછી એમાંથી કાઢવાનું પણ છે, કપડું ખરાબ થઈ જાય. કારણ કે એ પાવડરના પાણીમાં મેલને દૂર કરવાની ક્ષમતા હતી જ નહીં. એમાં તો એટલી જ ક્ષમતા હતી કે બસ એ મેલને પાતળો કરે. તમે એને 5 દિવસ રાખો પછી 50 દિવસ રાખો, મેલ દૂર થવાનો જ નથી. ઉલટું એ થઈ જશે કે જો તમે દૂર નહીં કરી દો અમુક ટાઈમે, એક સર્ટન લેવલનો મેલ પાતળો પડ્યા પછી દૂર નહીં કરી દો તો એ જ મેલ પાછો એને ચોંટી જશે. જે પાણીના અંદર લાગેલો જે છૂટો પડેલો છે એ જ પાછો એમાં ચોંટશે કપડામાં. અહીંયા એ જ થશે કે તમે અહીંયા પણ માનો તત્વનો સ્વાધ્યાય ચિંતન બધું કર્યું ને પછી એક લેવલ એવું આવે ત્યારે તમે આનાથી પણ તમે અતીત ન થયા, પછી આ જ તમારા નવા કષાયનું કારણ બને. દુકાનદારી છોડી દીધી છે, બીજું કઈ કામ નથી, પણ આ જ કષાયનું કારણ બને છે. થોડું ના બોલો. તો આ થયું જ્ઞાનાવરણી કર્મ જ્ઞાન ગુણનો ઘાત કરતું નથી અને જ્ઞાન પર્યાયનો પણ ઘાત કરતો નથી. જ્ઞાન પર્યાયનો જ્યારે પોતાના ઉપાદાનની યોગ્યતાથી ઘાત થાય છે ત્યારે જ્ઞાનાવરણી કર્મને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. અને નિશ્ચયની દ્રષ્ટિએ નિમિત્ત અકર્તા છે, તેથી નિશ્ચયની દ્રષ્ટિએ જ્ઞાનાવરણી કર્મનો ઉદય, ક્ષય, ક્ષયોક્ષમ આત્માના જ્ઞાન ગુણની પર્યાયનું કોઈ પણ પ્રકારે કારણ બનતું નથી, કર્તા બનતું નથી. આ વાત પ્રશ્ન નંબર 202. આત્માને બંધ રહિત જ માનવાથી બંધ જ થાય છે, શું આ વાત સત્ય છે? બંધ રહિત બંધ રહિત જ શબ્દ આવ્યો એટલે એકાંત આવ્યો. હવે આ મર્મ સમજવાનો છે એ બધે કે ક્યાં જ ને ક્યાં પણ. જ્યાં પણ શબ્દ હોય ત્યાં અનેકાંત સમજવું, ને જ્યાં જ હોય ત્યાં એકાંત. ऐसा ही है એ એકાંત, ऐसा भी है એ અનેકાંત. ऐसा भी है એનો મતલબ એ કે હજી બીજું કોઈ વાક્ય છે ત્યાં. જે ભી કીધું છે એનો મતલબ કે આત્મા શુદ્ધ ભી है, એનો અર્થ કે બીજું એક વાક્ય બાકી છે, આત્મા અશુદ્ધ ભી है. આમાં તમે થઈ છે નયોનું લખ્યું તમે વાંચો ને, ક્યાં ક્યાં જ ક્યાં પણ, પછી એક જ વાક્યમાં 2 જગ્યાએ જ ને 2 જગ્યાએ પણ ને પાછું જ ને પણ ને બહુ જ. જૈન દર્શનમાં જ છે કે પણ છે?
કે પણ છે ને જ પણ છે. કારણ કે પણ તમે જે કીધું ને પણ, તો પણ એ જ થઈ ગયું. પણ તમે એક જ વાક્ય બોલ્યા ને પણ, એનો મતલબ જ, એ જકાર થઈ ગયો. એ જકાર થઈ ગયો. આજે હું તમને પૂછું કે તમે એકાંતવાદી કે તને અનેકાંતવાદી, તમે કીધું હું અનેકાંતવાદી, એ જ એકાંત થઈ ગયો. અને એટલા માટે જૈન દર્શનમાં અનેકાંત અને એકાંત ઇઝ ઇક્વલ ટુ અનેકાંત. અનેકાંત પ્લસ એકાંત. જ અને પણ એ વાળું પણ, એ જે પણ તેમાં એ જ મળેલો છે, ગર્ભિત છે, એ અનેકાંતમાં અનેકાંત છે. એટલા માટે જ સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત આ બંનેનો સ્વીકાર કર્યો છે. આગળ નયની ચર્ચા આવશે ત્યારે કરશું. સમ્યક એકાંતનું નામ નય છે અને સમ્યક અનેકાંતનું નામ પ્રમાણ છે. પ્રમાણ નય ને નિક્ષેપ હોય છે. મિથ્યા એકાંતનું નામ નયાભાસ છે અને મિથ્યા અનેકાંતનું નામ પ્રમાણાભાસ છે. આ રીતે મિથ્યા એકાંત પણ હોય છે, મિથ્યા અનેકાંત પણ હોય છે, સમ્યક એકાંત પણ હોય છે, સમ્યક અનેકાંત પણ હોય છે. સમ્યક અનેકાંતને શું કહેવાય? પ્રમાણ. જૈન દર્શનમાં પછી કોઈનો સાચો કે ખોટો પાડવો હોય તો પેલો આમ બોલે તો ખોટો અને આમ બોલે તો ખોટો, આમ બોલે તો સાચું ને આમ બોલે તો સાચું, એટલે જીભ થાનવાળા નહીં થાય. એટલે અહીંયા તો પછી એના ભાવને સમજવાનો ના, એ એટલે ભાવોને સમજવાની કોશિશ કરી. આ તર્કના અંદર પડે એટલે પછી કશાય વધે. આવું જ થાય છે. આમ બોલે તો ખોટો એકાંત દ્રષ્ટિ, આમ બોલે તો અનેકાંત દ્રષ્ટિ. તર્ક એટલે જ એકાંત. અને આ જ થાય સામેવાળાને ખોટો પાડવા માટે. આજ એકાંત ને અનેકાંત ને હથિયાર, તર્ક જ્યારે એકાંત ને એકાંત જ હથિયાર બનાવે છે. ફરીથી હથિયાર પણ એને જ બનાવે પોતાની વાત સાચી કરવા માટે. અનેકાંત ઘુસાડે, ક્યાં એકાંત ઘુસાડે, ક્યાં એકાંત ઘુસાડે, ક્યાં એકાંત સાચી કરે. પણ એના ભાવને જો સમજતો હોય એ પેલો તો નથી સમજતો. હવે આ શું દ્રષ્ટિએ બોલે છે એ પોતે ઘટિત કરવું હોય કે આ એકાંત એ મુખ્ય છે. બધી સમજવાની જ વાત છે, પ્રકટ કરવાની તો વાત છે. કોઈ વ્યક્તિને મૌન છે, બોલતા નથી, એ મૌન લઈ લે ને એ બહુ ડરપોક હોય, એવું હોઈ શકે. કારણ કે એને ડર છે ક્યાંક અંદરનું જે ખોટું છે એ બહાર વ્યક્ત ન થઈ જાય. આ ભૂમિકામાં તો મૌન લઈ લેવા વાળા એવા જ હોય. આ મૌન એ ઊંચું તપ છે, પણ એ સાધુની ભૂમિકામાં છે, જ્યાં અંદરનું સત્ય પૂરેપૂરું પ્રગટ થઈ ગયું છે. અત્યારે તો મૂંગા રહી જવાનો મતલબ આ જ છે, પણ એનો અર્થ એ નથી કે એના અંદર પડેલું એ અસત્ય નથી બોલતા, પણ અંદરનું અસત્ય ગયું નથી એમ નથી. જયારે આપણે કોઈને ખોટું બોલીએ કે કોઈને ખરાબ શબ્દ કીધા, એ ખરાબ શબ્દને બોલતા બંધ થઈ ગયા, એનો મતલબ કે અંદરની વૃત્તિ રોકાઈ નથી ગઈ. વૃત્તિ તો અંદર પડી છે, ખાલી પડેલી જે વૃત્તિ હતી એ પ્રગટ ન થઈ, ખાલી એટલું અટકી ગયું. બાકી અંદર તો એ જ રીતે જન્મે છે. ત્યાં જ એને તપ બનાવી ગયું કે મૌન છે. અસત્યને વ્યક્ત કરવાનું નામ મૌન નથી, અસત્ય ઉત્પન્ન ન થવાનું નામ મૌન છે. એટલા માટે જૈન સાધુઓને મુનિ કહેવાય છે. મૌન ધારણ કરીને બેઠા છે તે મુનિ છે. અને મૌન ધારણ કરવાનો અર્થ એ જ છે કે પોતે બોલતા નથી એમ નહીં, શબ્દ સાથેનો સંબંધ તૂટી ગયો છે.
કારણ કે જે અસત્ય હતું એ તો બધું બોલવામાં આવી શકતું હતું, સત્ય તો બોલવામાં પણ નથી આવતું, એટલે શબ્દ સાથેનો સંબંધ જ તૂટી ગયો છે. સત્ય પામી ગયા પછી સત્ય પામ્યા એ સત્ય અને વચન એને સંબંધ જ નથી રહ્યો, ત્યાં જ મૌન થઈ ગયું. સમજાય ને, નાનો છોકરો હોય અને આપણે અજ્ઞાની માનીએ છીએ એટલે આપણે એની સાથે ઘણી ચર્ચા નથી કરતા. હા અને કરીએ ને ગમે તે બોલે તો પણ સાંભળી લીધી, એની અસર નથી આપણને થતી, અસર નથી થતી. એટલે મેઇન તો એ છે કે આપણે દુઃખી જયારે તે છે ને કોઈની વાત સાંભળીને ત્યારે આપણે જ એને કેટલા મોટા માન્યા, પેલા તો એને ચડાવ્યા ઉપર કે તમે મહાન છો, હવે તમે બોલો મારા માટે શું કહો છો, ત્યારે અસર થાય છે. એને બાળક તરીકે જાણે કે અજ્ઞાન દશામાં જીવ રાગાદી ભાવ સાથે પ્રવર્તતો હોય ત્યારે પછી ગમે બોલે. ઘણી વાર ઘણી ચર્ચા ચાલતી હોય ત્યાં બોલવાની ઈચ્છા નથી થતી. ન બોલવામાં ત્યારે 9 ગુણ વાળી કહેવત યાદ આવે છે કે સબ્જેક્ટ જ નથી દેખાતો. એ લોકોની વાતો ચાલતી હોય છે બધી ટેન્શનની અને વગર મતલબની. આપણે દેખાતું નથી કે હવે આ વાત કરીને મતલબ શું. છોકરાઓ જેવી જ્ઞાનની દ્રષ્ટિ એમ છે શું બોલવાનું છે. હા, શરૂઆત જ ક્યાંથી કરીએ ખબર નથી પડતી, કારણ કે એનું જે બેઝમેન્ટ તૈયાર થવું જોઈએ એ જ નથી ત્યાં. દારૂડિયો દારૂ પીને બેવડાઈ કરતો હોય રસ્તા ઉપર, એવી હવે તમે એની સામે કયું કયા નહીંથી વાત કરો, નિશ્ચય નહીંથી કરો કે વ્યવહાર નહીંથી કરો, ત્યાં એ ખબર પડે કે આ શાસ્ત્રોના નય ને વિક્ષેપ ને બધું જે છે. પછી ત્યાં તમારી પ્રેક્ટિકલ વાત આવે છે ને ત્યારે તમારા મૌનનો એક અર્થ એ કર્યો છે, મૌનનો અર્થ પોતે ન બોલવું એટલો જ નથી, મૌનનો અર્થ કે બીજા બોલે તમારે ન સાંભળવું એ છે. જો તમારે મૌન હોય અને તમે મને મારી પ્રશંસા કરી, તમે મારી નિંદા કરી, તો મારું મૌન ભંગ થઈ ગયું. એટલે મને સાંભળવામાં આવ્યું, તો મારા સાંભળવામાં કેમ આવ્યું, મારું અટેન્શન કેમ ગયું ત્યાં? રુચિ વગર અટેન્શન નથી ગયું. તત્વની કોઈ વસ્તુની રુચિમાં એટલો તલ્લીન હો, મગ્ન હો, તો ઉપયોગ બારમાં જતો જ નથી. એનો મતલબ મને ક્યાંક રસ છે એટલે તો મને આ સત્ય, આ નિંદા પ્રશંસા સંભળાયા છે, મારું મૌન ભંગ થઈ ગયું. બીજા બોલે ને પોતે ન સાંભળવું એનું નામ મૌન. પોતે ન બોલવાનું નામ મૌન નહીં ખાલી. આમ કોઈ નહીં હોય, કોઈ બોલવા વાળા નહીં હોય, એકલા બેઠા હોય, વિચારો વિચારોથી મૌન પણ મૌન જ કરાવે. વિચારોનું મૌન જોઈએ, વિકલ્પોનું આત્મામાં રહો એટલે મૌન બહાર આવે. બહુ ઉત્તમ શબ્દ છે આ, પણ એ બહુ ઢંકાઈ ગયો છે. આ મુનિ શબ્દ જે છે, મુનિનું મને આ જ ખબર પડી. મુનિ એટલે મૌન. મૌનને ધારણ કરનાર છે તે મુનિ છે. અને જેટલા પણ મુનિ છે એ વિવાદ એમના ઉભા થયા છે બોલીને જ થયા છે. પોતે મુનિ દશા ઉપર માને કે, અને જે વિવાદમાં જેટલા કંઈક ને કંઈક સ્ટેટમેન્ટ એવા આપ્યા હોય, કંઈક બોલ્યા હોય, ક્યાંક એ બોલીને જ તે શરૂઆત ત્યાંથી જ થઈ હોય. શબ્દોની શું વ્યુત્પત્તિ કહેવાય છે ને, એની અંદર ડિટેલિંગમાં જવું. જયારે એની ઉપર જાઓ છો ને ત્યારે પછી ભેદ નથી કરવાનો કે આ સાધુ કે આ સાધુ, આ શ્રાવક કે આ શ્રાવક, સાધે તે સાધુ. તો જે આત્માનું સાધના કરતા હોય એ સાધુ છે, પછી એ ના સાધતા હોય તો સાધુ કહેવાની જરૂર નથી. પછી એટલે ક્યારે પણ આપણે એમ કહીએ ને કે સાધુ, આજકાલના સાધુ તો તમને ખબર નથી કેટલા પાપ કરે છે. આજકાલના સાધુ, સાધુ શબ્દ વાપરો, પણ આજકાલના હોય કે પેલા ના હોય, સાધુ તો સાધુ જ હોય. પછી સાધુ કાઢી દો, કાઢી નાખો, બીજો શબ્દ જોડી દો.
જેવી રીતે એમ કીધું ને કે આ પાકિસ્તાની તો છે ને ખરેખર એ પાકિસ્તાની વ્યક્તિને જોતા જ તે પાકિસ્તાની તો જો આવા જ હોય. એક મુસલમાન સાથે બિઝનેસમાં કઈ બોલચાલ થઈ કે બસ મુસલમાન તો આવા, એટલે આખી દુનિયાના મુસલમાન પ્રત્યે દ્વેષ કર્યો છે. આ પાકિસ્તાની આખા પાકિસ્તાન દેશ પ્રત્યેનો એનો નફરતનો ભાવ છે. તો જયારે એમ કે આ સાધુ આવવાનો મતલબ કે નમોકાર મંત્રમાં 5મા પદે જે સાધુ સર્વ સાહુણમ જે કીધા એ બધા પ્રત્યે નફરત બતાવી રહ્યો છે. એ આજકાલના કઈ કહેવાય, કારણ કે ત્રિકાળવર્તી સાધુને નમસ્કાર કર્યા છે, આજકાલના જ નહીં. આજકાલના હોય કે સાધુ સાધુ છે, પણ આમ બોલવામાં હોય પણ ભાવના તો એની અને ઊંચી નહીં હોય. પણ ભાવના એવી ન હોય. પણ ભાવના ન હોવાથી ખાલી આપણે જેમ કીધું ને કે ભાવના ઊંચી રાખો અને શબ્દોના અંદર કોઈની સાથે થડાપડી ગમે તે બોલો તો નથી ચાલતું. લોક વ્યવહાર છે ને, વ્યવહારમાં તો ભાષા નથી. તમને ન આવડતું હોય તો તમે ન બોલો ને. અને જે આ બોલનારા હોય છે તો પાછા મોટા વક્તા હોય છે, પાછા એને બોલતા નથી આવડતું એવું ક્યાં છે, ઘણું બધું બોલી નાખે છે. ભાવ હોય ત્યાં રિલેક્સ ઓટોમેટિકલી આવે કે તો પછી નહીં બોલે કે પછી મોટા ભાગે તો બોલતા જ નથી. ભાવ છે ને, આ તો ભાવ વગરનું જયારે હોય છે ત્યારે જ આવું થાય છે. શું બોલવું ને શું ન બોલવું. નમો અરહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસાહુ. એક વાત પૂછો આપણે નફર મંત્ર રમવાનું કીધું